નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત ભાવેશ ધામેલિયા. કેમ છો બધા? આશા કરું કે એકદમ મજામાં જશો. ગરમીની સિઝન ધીમે ધીમે જાય છે. ચોમાસાની સિઝન હવે આવવાની તૈયારીમાં છે. સૌથી પહેલા મને જરાક જણાવી દેજો કે અવાજ બરોબર આવે છે ને દોસ્તો? કોઈ એક કોમેન્ટ કરી દેજો એટલે ખ્યાલ આવે. હિતેશભાઈ કેમ છો? મજામાં? વિડીયોને વધુમાં વધુ શેર કરી દેવાનો છે. ફટાફટ, આપણી પાસે થોડો જ સમય છે. અચાનક મારે લાઈવ કરવું પડ્યું છે એટલે વિડીયોને વધુમાં વધુ પહેલા તો શેર પણ કરતા રહેજો દોસ્તો. અવાજ બરોબર આવે છે ને? કારણ કે આજે નહીતર હું આમ વધારે જોરથી બોલવાના મૂડમાં છું. વિડીયોને શેર કરી દેજો સાથે સાથે, અને વધુમાં વધુ લોકો આપણી સાથે જોડાય, જેથી કરીને આપણી વાત દરેક લોકો સુધી ફટાફટ પહોંચે. આવે છે બરાબર. યાસીનભાઈ પટેલ, થેન્ક યુ. હવે ખૂબ અગત્યની વાત કરવાની છે. તમને લોકોને ખ્યાલ તો હશે જ. વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની જે પેટા ચૂંટણી યોજાવાની છે, એ સંદર્ભની અંદર આવનારી 31 તારીખ એટલે કે શનિવારના રોજ આમ આદમી પાર્ટીના ભાવિ ઉમેદવાર શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, જેમનું આપણે ચૂંટણી ફોર્મ ભરવા જવાનું છે, અને એ ચૂંટણી ફોર્મ ભરવા જતી વખતે મને આમ મનમાં એવું થાય છે કે લગભગ 40 થી 50,000 લોકો તો વિસાવદરની અંદર આ જન આશીર્વાદ રેલીમાં જોડાશે. મારા તમામ દોસ્તો, મિત્રો, યારો, વડીલો, બહેનો, માતાઓને વિનંતી કરું છું કે શનિવારે આસપાસના ગામમાં જેટલા લોકો રહે છે એ તમામ લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાવ. સુરત, અમદાવાદ, જામનગર, વડોદરા, આ તમામ શહેરોની અંદર જેટલા મારા દોસ્તો, મિત્રો, યારો રહે છે, એમને પણ વિનંતી કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં આપણે જોડાય અને ગોપાલ ઇટાલિયાને જન આશીર્વાદ આપણે આપીએ. કારણ કે આ એક એવા આશીર્વાદ છે કે ફક્ત ગોપાલ ઇટાલિયાને નહીં જીતાવે. આ આશીર્વાદથી આપણે ગોપાલ ઇટાલિયાની હિંમતને વધુ મજબૂત બનાવશું. અને જો ગોપાલ ઇટાલિયા જીતી અને વિધાનસભા સુધી પહોંચશે તો સૌથી મોટા આશીર્વાદ આપણને મળશે, અને એ છે મારા વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના ખેડૂતોના આશીર્વાદ, ગુજરાતના ખેડૂતોના આશીર્વાદ. આ આશીર્વાદ આપણને મળશે. માટે મોટામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દોસ્તો, ગોપાલ ઇટાલિયાનું જે આપણે ફોર્મ ભરવા જવાનું છે અને જે જન આશીર્વાદ રેલી કાઢવાની છે, એ રેલીની અંદર 18 વર્ણના લોકો જોડાવ. ચાહે દલિત હોય, દેવી પૂજક હોય, ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય, મુસ્લિમ સમાજ હોય, કોઈ પણ સમાજ, દરેક સમાજના લોકોને હું ભાવભર્યું આમંત્રણ આપું છું. કારણ કે આ ગોપાલ ઇટાલિયાને આપણે જીતાવી અને વિધાનસભા સુધી મોકલશું તો જ વિસાવદર, ભેસાણ તાલુકાના, જુનાગઢ ગ્રામ્યના જે કોઈ ખેડૂતો જે છેલ્લા કેટલાય સમયથી પોતાનો અવાજ વિસાવદર વિધાનસભા સુધી નથી પહોંચાડી શકતા, એ અવાજ આપણે વિધાનસભા સુધી પહોંચાડવાનો છે ને એ અવાજ છે ગોપાલ ઇટાલિયા. તમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ જોઈ લીધા, કોંગ્રેસ પાર્ટીના નેતાઓને પણ જોઈ લીધા. વિધાનસભા સુધી
ગુજરાતના ખેડૂતોનો અવાજ હજુ સુધી પહોંચ્યો નથી. ત્યારે એક સાવજ એવો છે કે જે ગુજરાતના ખેડૂતોનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડશે. મને તો ઘણા લોકો એવું કહે છે કે આ ગોપાલ ઇટાલિયાની અંદર અમને વિઠ્ઠલભાઈ રાદડિયાની છબી દેખાય છે, કેશુભાઈ પટેલની છબી દેખાય છે. ઘણા લોકો અમને મેસેજમાં એવું કહે છે અને વાત સાચી છે. વિઠ્ઠલભાઈ રાદડિયાએ જે ખેડૂતો માટે કર્યું છે એ તો લગભગ ગુજરાતના કોઈ ખેડૂતના અત્યારે આ નેતા કોઈ કરી જ ન શકે. ત્યારે આજે આપણે એ વિઠ્ઠલભાઈને પણ યાદ કરીને ગોપાલ ઇટાલિયાના જન આશીર્વાદ આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાઈએ અને ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપણે આપીએ. આ જન આશીર્વાદ રેલીમાં દિલ્હીથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી, ઈસુદાનભાઈ ગઢવી, રાજુભાઈ કરપડા, મનોજભાઈ સોરઠિયા જેવા દિગ્ગજ નેતાઓ પધારવાના છે. અને આ જીત ખેડૂતોની જીત છે એટલું યાદ રાખવાનું છે આપણે. જો આ ગોપાલ ઇટાલિયા વિધાનસભા સુધી પહોંચશે તો વિસાવદર ભેસાણ તાલુકાના જુનાગઢ ગ્રામ્યના ખેડૂતો પોતાનું મસ્તક ઊંચું લઈને ચાલશે. કારણ કે આ એક એવો બાહોશ નીડર જાંબાજ છે કે જે ગુજરાતના તમામ ખેડૂતનો અવાજ વિસાવદર થી જીતી અને વિધાનસભા સુધી પહોંચશે તો વિધાનસભામાં દરેક ખેડૂતોનો અવાજ ગુંજશે. એટલે ખૂબ મોટી સંખ્યામાં દોસ્તો પધારો. હું પણ જવાનો છું, તમે પણ આવો. આસપાસના ગામના જેટલા લોકો છે થોડો સમય કાઢી અને તમે પણ આવો. ખૂબ મોટી સંખ્યામાં જેમની પાસે ટ્રેક્ટરની વ્યવસ્થા છે ટ્રેક્ટરો ભરીને આવો, ગાડાની વ્યવસ્થા છે ગાડાઓ ભરીને આવો. ખૂબ મોટી સંખ્યામાં આવો દોસ્તો. હું પહેલા પણ કીધું છે, હજુ પણ કહું છું, આપણે ગોપાલ ઇટાલિયાને જોઈને વોટ નથી કરવાના. આપણે વિસાવદર ભેસાણ તાલુકાના જે ખેડૂતો રીબાઈ છે, હેરાન છે, પરેશાન છે, એમની સામે જોઈને આપણે ઝાડુનું બટન દબાવવાનું છે દોસ્તો. આ એક એવી રસપ્રદ ચૂંટણી થવાની છે કે આખા ગુજરાતની નજર વિસાવદર ઉપર છે. ત્યારે આજે મેં સમાચાર મને મળ્યા, ભારતીય જનતા પાર્ટી તરફથી હર્ષદભાઈ રીબડિયાએ ઉમેદવારી નોંધાવી છે. હર્ષદભાઈ રીબડિયા પહેલા કોંગ્રેસ પાર્ટીમાં હતા, છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસ પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં છે. એટલે વિસાવદરની જનતા, ભેસાણ તાલુકાની જનતા, જુનાગઢ ગ્રામ્યની જનતા હર્ષદભાઈ રીબડિયાને પણ બરાબર ઓળખે છે. અમરાભાઈ ચૌધરી, સ્વાગત છે તમારું. ખેડૂતના નેતા ગોપાલ ઇટાલિયાનો વિજય થવો જ જોઈએ, થશે. અમરાભાઈ ચૌધરી ખેડૂતોના નેતા છે, ખેડૂતોના આગેવાન છે. એ પણ આશીર્વાદ આપે છે કે ગોપાલ ઇટાલિયાનો વિજય થશે. ખેડૂતના દીકરા છીએ આપણે. આપણા બાપ દાદા ખેતરોમાં કાળી મજૂરી કરી કરીને તૂટી ગયા, ત્યારે આપણે કઈક શહેરમાં જઈ અને સારી એવી સુવિધામાં રહીએ છીએ. પણ આજનો ખેડૂત ખૂબ દુખી છે. કારણ કે સરકાર બદલાઈ ગઈ છે, ફાકા ફોજદારી વાળી સરકાર છે. એક સામાન્ય પાક વીમો દેવો હોય તોય ડ્રોમ ઉડાડે છે. ડ્રોમમાં પાછું એવું કહે છે કે આ ડ્રોમમાં તમારા ચણા નું જે કઈ વાવેતર છે એ દેખાતું નથી, એટલે તમારો વીમો નહીં પાકે, તમને સહાય નહીં મળે. પણ આને થોડી ખબર હોય, આ લોકોને થોડી ખબર હોય પાક લઈ લીધો હોય પછી ત્યાં ઢેફા જ દેખાય, ત્યાં ચણા નો દેખાય. એટલે આવા બધા નાટકો કરીને ખેડૂતોને આજ સુધી આ લોકો મૂર્ખ બનાવતા આવ્યા છે.
ખેડૂત બિચારો ભોળો આ લોકોની વાત માની લે. અમે ખેતી નથી કરતા દોસ્તો, પણ ખરેખર જ્યારે ખેડૂતને તકલીફ પડે છે ને ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે, ખૂબ દુઃખ થાય છે. ગોપાલ ઇટાલિયા અત્યારે વિસાવદર થી ચૂંટણી લડે છે એટલા માટે નહીં, મારા અગાઉના પણ વર્ષો પહેલાના વિડીયો પણ તમે જોઈ લેજો. મેં આ શબ્દ વારંવાર કીધેલો છે કે હું ખેતી નથી કરતો, પણ ખેડૂત જયારે રીબાઈ છે અને આત્મહત્યા કરે છે ને ત્યારે અમારું કાળજું કંપી ઉઠે છે કે આ એક જગતનો તાત સરકાર પાસે એવું તે શું માગે છે કે આ સરકાર એને આપી નથી શકતી અને કંટાળીને બિચારો આત્મહત્યા કરી લે છે. એટલે ખેડૂતોની તકલીફ એ હું તો કહું દરેક ગુજરાતના નાગરિકને હોવી જોઈએ. ખેતી પ્રધાન દેશ છે આપણો, પણ કંઈક ને કંઈક આપણને એવું લાગે છે કે ખેતી પ્રધાન દેશ હોવા છતાંય આપણા ગુજરાતનો ખેડૂત આટલો તકલીફમાં છે. એ ન હોવો જોઈએ ક્યારેય. કોઈ પણ સરકાર હોય, ચાહે ભારતીય જનતા પાર્ટીની હોય, કોંગ્રેસ પાર્ટીની હોય, આમ આદમી પાર્ટીની હોય, ખેડૂત તો ક્યારેય પરેશાન હોવો જ ન જોઈએ. રાત દિવસ કાળી મજૂરી કરીને જનતાના જે પેટ ભરે છે, આજે એ જગતનો તાત જો પરેશાન હોય તો દોસ્તો આપણને રાતે ઊંઘ કઈ રીતે આવે? એ જગતનો તાત જો આત્મહત્યા કરતો હોય, ગળામાં રસ્સી ખાઈને લટકી જતો હોય, તો આ નેતાઓને ઊંઘ કઈ રીતે આવે છે? એ શું માંગે છે તમારી પાસે? એ તો તમે વિચાર કરો. તમારી પાસે ગાડી બંગલા તો નથી માંગતા, 24 કલાક વીજળીની સુવિધા માંગે છે અને પાણી. બીજું શું માંગે છે તમારી પાસે? એમાંય તમે મોંઘવારી તો એટલી વધારી દીધી છે કે ખેડૂતોને અહીંથી કાન પકડાવો કે આમ કાન પકડાવો, શું ફરક પડવાનો છે? કપાસના ભાવ તમે કદાચ 2000 કરી નાખો તો ખેડૂતોને તો ત્યાં જ રહેવાનું છે. યુરિયા ખાતરની બોરી આજે તમે લેવા જાઓ, જંતુનાશક દવાઓ લેવા જાઓ, એટલે ખેડૂતોને તો તમે આમ કાન પકડાવો કે આમ પકડાવો, એ બધું એક જ છે એના માટે. પણ ખેડૂત ભોળો છે બિચારો, એટલે સમજી નથી શકતો. રાત દિવસ મહેનત કર્યા રાખે છે, એક નિશાસો નાખીને મહેનત કરે છે કે આપણે થોડી મહેનત વધારે કરશું, બીજું શું, આ કાંઈ આપણું સાંભળવાના નથી. એટલે આ ખેડૂતોને આ મુસીબતમાંથી ઉગારવા માટે એક સોનાનો સૂરજ ઉગ્યો છે, ગોપાલ ઇટાલિયા. એટલે દોસ્તો, વિસાવદર ભેસાણ તાલુકાના જુનાગઢ ગ્રામ્યના જે કોઈ લોકો મારો આ વિડીયો સાંભળે છે એને હું હાથ જોડીને વિનંતી કરું છું, એક વખત ગોપાલ ઇટાલિયાને જંગી બહુમતીથી જીતાવીને વિસાવદર થી આપણે વિધાનસભા સુધી મોકલવો છે. વિડીયોને સાથે સાથે શેર પણ કરતા રહેજો. ખૂબ મોટી સંખ્યામાં લોકો પધારો એવું હું હાર્દિક આમંત્રણ આપું છું. બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ જન આશીર્વાદ રેલીમાં આપણે સૌ સાથે મળીને, સાથે જોડાઈને ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપીએ અને એ આશીર્વાદ આપણને પુણ્ય રૂપે ખેડૂતોના આશીર્વાદ આપણને પાછા મળશે. વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો દોસ્તો. બને એટલો વિડીયોને શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, છતાંય જો ખેડૂત રીબાતો હોય તો મને તો એટલી ખબર પડે, મને નહીં પણ અભણ વ્યક્તિને એટલી ખબર પડે કે આ સરકારને આપણે ફરી વખત સત્તામાં ન લવાય. જયમીનભાઈ પટેલ કોમેન્ટ કરવા માટે આવી ગયા છે કે આપવાળા આવશે એટલે એક બોટલ આરે એક બોટલ દારૂની ફ્રી આપશે. હાલ તો યુપીમાં અત્યારે મળે છે, એક બોટલ આરે એક બોટલ ફ્રી. નરેન્દ્રભાઈ મોદી, દેશના વડાપ્રધાન યોગી આદિત્યનાથ, સરસ મજાના ફોટાઓ આવે છે કે યુપીમાં
દારૂમાં દારૂની એક બોટલ સાથે એક બોટલ ફ્રી. આ જયમીનભાઈ પટેલ, કાંઈક તમારા બાપ દાદાએ પણ એક સમયે ખેતી કરી છે, તમને શરમ આવી જોઈએ. ખેડૂતના દીકરા છો તમે, અને આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરો છો. તમારા બાપ દાદાને ક્યારેક ફોન કરીને પૂછજો તો ખરા કે અત્યારે જે ખેતી કરો છો એ ખેતીમાં આપણને કેટલો લાભ થાય છે અને કેટલું નુકસાન જાય છે. ક્યારેક ફોન કરીને તમે પૂછજો. ખાલી શહેરમાં જઈને આપણે સારા સારા બિલ્ડિંગોમાં રહેતા હોય, સારા સારા મકાનોમાં રહેતા હોય એટલે એનો મતલબ એ નથી કે આ સરકારમાં આપણે સુખી છીએ. એ આપણી મહેનતના થકી આપણે સુખી છીએ. પણ તમારા બાપ દાદા જે ગામડે ખેતી કરે છે ને એને પૂછજો તમે કે રાત દિવસ કાળી મજૂરી કર્યા પછી પણ જે કઈ પાક તમે તૈયાર કરો છો એ પાક માર્કેટમાં જાય છે અને તમને પૂરતા ભાવ નથી મળતા પપ્પા, ત્યારે તમે કેવો અનુભવ કરો છો? ક્યારેક તમારા પિતાજીને સવાલ કરજો. શહેરમાં રહીને ફક્ત રવિવારે મોજ કરવાની, ફિલ્મો જોવાના, ચોપાટીએ ફરવાનું, દરિયા કિનારે ફરવા જવાનું, એ મોજ ખાલી મોજ નથી. આપણા બાપ દાદા શું કરે છે એ પણ જોવું જોઈએ. વર્ષો પહેલા આપણા બાપ દાદાએ ખેતીમાં મહેનત કરી અને જે કઈ રૂપિયા પૈસા કમાણા એ રૂપિયા પૈસાના કારણે આપણે આજે શહેરોમાં મોજ કરીએ છીએ. પણ મને નથી લાગતું કે આવનારી આપણી પેઢી આ ખેતીના પૈસેથી શહેરોની અંદર મકાનો બનાવી શકશે. આની આ સરકાર રહી તો કઈ નથી થવાનું. શહેરમાં રહી સવારમાં ટિફિનના ડબ્બા લઈને વયા જાઓ, રાતે આવો, તનતોડ મહેનત કરો, પાર્લે બિસ્કિટ ઉપર ટેક્સ ભરો, દૂધ ઉપર, દહીં ઉપર, ચીઝ ઉપર, પનીર ઉપર, બટર ઉપર, બોલપેન ઉપર, નોટબુક ઉપર, પેન્સિલ ઉપર, બધા ઉપર ટેક્સ ભરો. અને છતાંય તમે જો ભારતીય જનતા પાર્ટીના ગુણ ગાતા હોય ને તો તમારાથી મોટો મૂર્ખ મેં તો ગુજરાતની અંદર બીજો કોઈ જોયો નથી કે ખાવા પીવાની વસ્તુ ઉપર પણ ટેક્સ લગાવી દીધો છે આ લોકોએ. ટેક્સ પેયર સરકાર છે આ. જો તમે અભણ અને અંગૂઠા છાપ હો ને તો જ તમને આ વાતની ખબર ના હોય. મહેનત તમે કરો છો, તિજોરીઓ એ લોકો ભરે છે. આ ક્યારે તમે વિચાર કરો છો? અને અહીંયા આવીને કોમેન્ટ મારો છો કે આપ્યાઓ જીતશે તો એક બોટલ અરે એક બોટલ ફ્રી આપશે. અરે 30 વર્ષથી તમારી સરકાર છે, ખેડૂતોને શું આપી દીધું? 18 કલાક વીજળી નથી આપી શકતા 30 વર્ષથી સરકાર છે તોય, અને હાલી નીકળ્યા છો અંધભક્તો. તમારી ભક્તિને તો ખરેખર ધન્યવાદ દેવો જોઈએ. ધન્યવાદ દેવો જોઈએ તમારી ભક્તિને. આટલા ભ્રષ્ટાચારો થાય છે, આટલા કૌભાંડો થાય છે. હમણાં જ ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ, મંત્રીએ મનરેગામાં આટલું મોટું કૌભાંડ કરી નાખ્યું. શું તમે કરી લીધું? શું તમે કરી લીધું અંધભક્તો? તમારી પાર્ટીના નેતાઓ આટલા કૌભાંડો કરે છે, તમે શું કરી લીધું? તમારી અંદર તાકાત હોય, હિંમત હોય, તમે ઈમાનદાર હો, તમારી પાર્ટી ઈમાનદાર હોય, તમારી વાત સાંભળે એમ હોય તો કરો સવાલ તમારી પાર્ટીને કે આપણી પાર્ટીના નેતાઓ કરોડોના કૌભાંડ કરે છે. આમ થોડું ચાલે. કરો ને એકવાર સવાલ. જો મરદના દીકરાઓ તો આ તો કોઈના વિડીયોમાં આવી અશ્લીલ ગાળો લખીને વયું જવાનું, મા બાપના સંસ્કાર બતાવીને વયું જવાનું. તમે શું તમારી જાતને મર્દ સમજો છો? શરમ આવી જોઈએ તમને લોકોને. અમે અહીંયા લોકોને જાગૃત કરીએ છીએ. ખેડૂતની વેદના અમારાથી જોવાતી નથી અને તમે લોકો કોમેન્ટમાં આવીને કોમેન્ટો કરો છો. ક્યારેક તો સવાલ કરજો અરીસાની સામે ઉભા રહીને કે ચાલો આપણે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ખુરશીના ગાભા મારીએ છીએ. 30 વર્ષથી આપણે ગાભા મારીએ છીએ. ચાલો આપણે 50 લાખનો ફ્લેટ લેવો હોય તો હપ્તે લેવો પડે છે અને આવડા 100 કરોડ રૂપિયાના કૌભાંડ કરે છે. સાલું કોઈ બોલવા વાળું નથી. મરદના દીકરાઓ તો કરજો ને એક વખત સવાલ. હાઈકમાન્ડ સુધી સવાલ તો કરવાની તમારી હેસિયત નથી, પણ તમારી આસપાસના જે ધારાસભ્ય હોય ને એને તો સવાલ કરીને બતાવજો શું જવાબ તમને મળે છે. હાલી નીકળ્યા
છો. એટલે જાગૃત બની જાઓ, સમય છે, નતર આવનારી પેઢી તમને કોસશે, તમને સવાલ કરશે કે આટલો ભ્રષ્ટાચાર થતો હતો, આટલો અત્યાચાર થતો હતો, કરોડોના કૌભાંડો થતા હતા અને તમે આ પાર્ટીની ગુલામી કરતા હતા. શરમ આવી જોઈએ. 30 વર્ષથી ગાભા મારો છો, તમારી હાલત ત્યાં જ છે. ત્યારે કરીસામાં જોજો તમે કે આપણે કઈ પાર્ટીને, કયા પક્ષને આપણે સમર્થન કરીએ છીએ, કેવા કેવા નેતાઓ ભર્યા છે. બેન દીકરીઓની ઇજ્જત બચાવવાની બદલે ઇજ્જતો ઉતારે છે રસ્તા ઉપર. કેજરીવાલે કૌભાંડ કરેલા છે જસુભાઈ, વાહ. કેજરીવાલે કૌભાંડ કર્યા છે. અમે વટથી અમારા દીકરાઓને કહેશું કે કેજરીવાલે કૌભાંડ કર્યા હતા, એમે જેલમાં નાખવામાં આવ્યો હતો. પણ તમારી અંદર તાકાત છે કે મધ્યપ્રદેશના એક નેતાએ એક્સપ્રેસ હાઈવે ઉપર જે કાંડ કર્યું તો એ કાંડનો વિડીયો તમે તમારા દીકરાને બતાવી શકશો? અમે અમારા દીકરાને કહેશું કે દિલ્હીમાં સારી સ્કૂલ બનાવી હતી, દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક બનાવ્યું હતું, દિલ્હીની જનતાને વીજળી પાણી ફ્રી આપતા હતા. એ કેજરીવાલને ખોટા કૌભાંડના આક્ષેપમાં જેલમાં નાખવામાં આવ્યા હતા. પણ તમારી અંદર તાકાત હોય તો તમારા આ મંત્રી સંત્રીઓ જે કાંડ કરે છે એ કાંડના વિડીયો એક વખત તમારા ઘરે તમારા દીકરાને તો બતાવજો તમે, એટલે તમારા દીકરા શું તમને જવાબ આપે ખબર પડે. આ લોકો આને બહેસ કરવાની જ ના હોય, પણ આ તો વચ્ચે ટપકા મારે એટલે થોડાક આ લોકોને આપણે ગોબા ઉપાડીએ તો આપણા દોસ્તોને થોડીક મજા આવે. મજા આવી ને દોસ્તો? વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ફરી એક વખત યાદ અપાવી દઉં, શનિવારે 31 તારીખે ખૂબ મોટી સંખ્યામાં વિસાવદર પધારો. સરદાર ચોકમાંથી જન આશીર્વાદ રેલીનું આયોજન કરવાનું છે. આ આયોજનની અંદર ખૂબ મોટી સંખ્યામાં દરેક સમાજના લોકો પધારો. આ તમારો દોસ્ત, તમારો નાનો ભાઈ તમને એક રિક્વેસ્ટ કરે છે કે ખૂબ મોટી સંખ્યામાં પધારો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો દોસ્તો, દરેક લોકો સુધી પહોંચે. હું પણ આવું છું, આપણે બધા સાથે મુલાકાત કરીશું. એટલે મોટી સંખ્યામાં આવો, દરેક લોકો આવો. બસ આટલું જ કહેવું હતું મારે. વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડવાની જવાબદારી પણ તમારી બને છે દોસ્તો. જે લોકો કોઈ પણ સંજોગે ન આવી શકે એમ હોય એ આ લોકોને વિડીયો શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો. બસ આટલી અપીલ કરું છું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.